તો ગાઈસ આપણે પાઇપ વાળા જે આના વિચી રહે ઘેર ભૂખા લાગી ને ખાવ ઘેર દિન બરોબર હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ હમણાં જઈએ આપણે ડીઝલ લેવા માટે જેમ કે આજે ખેતરમાં પા જવાનું હે તો પહેલાં જઈને લઈ આવીએ આપણે ડીઝલ તો લે આ તો ઠંડી ઘણી લાગે છે તો નીકળે તો ચાલો જઈએ ગાઈસ હું જઉં છું ડીઝલ લેવા માટે આવવાનું હોય આપણે પેટ્રોલ ડીઝલ ભરાવા આવી જઈએ તો ગાઈસ આપણે ડીઝલ લઈને તો આવી જવાનું વિચારવાનું મૂડીઓમાં પાવા માટે ખેતરમાં તો ચાલો જઈએ ખેતર બાજુ મારા લટીએ સુટ્ટા લઈને ફરે ને ગાજના ગાજુ પાણી ભરે જો બેન નથો હે તો માચ વજી માં પાણી માં જાય છે મોટર ચાલુ થઈ ગઈ આપણા બીજું કામ હે તો કામ કરીએ ચાલો સામનો જઈએ ખાતર લેવા માંગે તો ચલો જઈએ ગાડી લઈ કલાક તો લાશે કાઢ દો કલાકમાં મોય તો દેખાય નો ઓઇલ કઈ નથી મોય ઓઇલ નહીં લાગે બાઈક નો જેટલું આપણે ખાતર લાવવાનું ઘેર વાડા બાજુ ખેતર બાજુ મતલબ જ્યાં નથી ખાતર લીક કરશે ખેતરમાં જવાનું ગાઈસ આપણે મારા માંગેર પહોંચી જોજો આઈડો ઘર બધો અમારા મમન ઘર આ બધા ફળિયાનો ઘર આવી જવો તો આપણે ખાતર લઈને જઈએ ઘેર મોય સાઈડ ખાતર લઈને આવી જાય મારા મંદિર गाड़ी तो हम टायर में चला मंदिर आई तो सेक्टर वगैरह चलो करे मार काको है कि हाल उठा बढ़ता होगा नहीं मार આગળ જ એ માર કાકો હાલ હમણાં આવી છે ડાયરેક્ટ ઘેર આવા હંગાથી ચો વચ્ચે તો પોટલું પડી છે ને પાછા વાળો ગાઈ જો ઘેર તો પતી જાય માર કાકો સુધી આવી ગયો અમે સુધી આવી જા ખાતર હે ને હવે ભાગવાનું મેં ડબડાઈ જો મોટા મોટા ડબડા જો અંદર ડબડા ભાગવાના તો ચલો થેલી બહુ દિન બની નથી ગાઈ આપણે ખાતર તો બની નથી હવે એકચ્યુઅલી છે ને ખેતરમાં જવાનું બાઇકની બેલી ચાલો જઈએ આપણે ખેતરમાં આવી જાજો આ બાઇક મેલી અહીંથી ના આવ્યા પણ ફોન આવ્યો નહોતો એટલે ફોન નહીં પણ આપણા વાડામાં આવી જવાનું આ ગૌચેવડા જેવડા થાય જો વાટ રાજે વાટ મતલબ પોણી પાવાનું હોય અને પેલું ખાતર નાખવાનું પછી પોણી પાવાનું હોય વ્યૂ દેખો કેવું લાગે અત્યારનો વ્યૂ एकदम नेचुरल जगह આપણે પેલું ડીઝલ ફાયરાને જે મશીનમાં નાખવાનો જો અમારા દોસ્તાર આવી કરે એ તો ચાલુ કરે હાલો કઈ જો પછી માપ પર ડીઝલ લેવા જો પછી આવે ત્યાં નાખવાનું બસ ચાલુ કરવાનું જો હજી ડીઝલ આવે પછી સારું થાય
ગાઈસ પાણી જો કેટલું ચોખ્ખું, મતલબ દેશી પાણી, એકદમ કૂવામાં એકદમ ચોખ્ખું પાણી છે. તો ગાઈસ આપણે આવી જાય પાઇપ લેવા, મારા વાળામાં લોબી કરવાની છે, આજે અહીં લઈ જવાની જો અહીં તો લોબી કરવાની પેલા વાળામાં તો કૂવામાં તો ભાઈ પાણી લાવવાનું, ત્યાં પાઇપ પાલી જવી પડે, ખબર નહીં. चलो पाइप આપણે લઈ જઈએ, જે પાઇપ લઈ જાને છે, વચ્ચે પકડી લઉં, વચ્ચે પકડી લો ને કર. गाइस बुक होटली ली दो लेट वाड़म लीजिए आपने तो जो ज्वाइन करो से लेता भी नहीं जी का लेता भी नहीं जी लेता का इसलिए बुक हो तो जो है मतलब खाना चलो तो राइट लॉबी थी जी जो वहाँ आखी लॉबी थी जी आपको खतरनाक है जो बोलो. अभी है मशीन चालू करवा जाइए, चलो तो चालू करवानो डमची. मशीन तो चालू थी गई, पानी पावन चालू थी गई, तो गवो पड़े मारो पोतो घेर जाए मारे पावन हम 2 जण जो जो गाइस पाવાનું હાજે જો મારે પેલું જાણે ખાવા માટે મારે પાણી વાળવાનું તો નહીં, પણ ઊભું રહેવાનું ખાલી જો પાળી હોય ને એટલે પાણી તેમ જ જતું રહે છે. અડધું તો એક બે પાળી તો પવા જ જાય, આટલા લગન પાણી આવ્યું જો આટલા લગન આવ્યું હજી, મતલબ પેલી બાજુની બાકી હજી તો. આપણે ખેતરમાં પાવાનું તો પૂરું થઈ ગયું, જો મારે ખેતર પવા જ ગયું તો હમણાં પાઇપ લોબી કરી જો પાવાનું હોય ને તે હમણાં ચાલુ હોય, હજી પવાય રહે એટલે પછી ઘેર જઈએ, ભૂખ બરોબર લાગી છે, ખાવું છે ઘેરથી પવાઈ જાય એટલે પછી જઈએ, મારે તો પવા જ ગયું બધું હમણાં પવાઈ જાય પછી ઘરે જઈએ, જો હજી તો બાકી છે થોડું. તો ગાઈસ પાવાનું પૂરું થઈ ગયું ને આવી પાઇપ વાળવા જઈએ, पाइप वाली मशीन बंद करવું પડે પહેલા. તો ગાઈસ આપણે પાઇપ વાળા જે આના વિચી છે ઘેર, ભૂખા લાગી ને ખાવ ઘેર દિન બરોબર આપણે હમણાં ઘેર જઈએ, જો આપણે ગોર હોલર આપણે ખાવા બેઠા જુઓ સોળી અને રોટલો, મકાઈનો રોટલો, ભૂખ બરોબર લાગી હવારો જેલા વાળ 2-2:30 વાગી ખાઈ લે લેડો હવે મસ્ત સિક્કા કરવા જઈએ જો. સિક્કા તો નહીં થયા પણ કાગળે મેલી જઈએ, નહીં થયા પણ કાગળે મેલી જઈએ હવે. ઘેર તો આવી પાડવા અહીં માર કરી હાજી મેલ. ચલો ઘરમાં અમે દૂધ કાને જો હમણાં 4 વાગે 4:30 થાય, ડેરીનો ટાઈમ થયો એટલે આમ નહીં નથી, એટલે આમ પછી ડેરીમાં જવાનું છે. ચલો મારો ઉપર સફાઈ કાઢાય ગઈ, જો હજી પેલો માણસો આવે ને તો બધા બોર જ જોડી નહીં એટલે હમણાં સફાઈ કાઢી. મળી જાય પણ ના હવે તરત લેટ થઈ ગયો એટલે તો બેણી આવી લેટ થઈ ગયો એટલે ના હવે તરત આવી ગયું. આપણે ઘેર હેડો મારે ઘેર બનાવ્યું છે, શું બનાવ્યું છે બહુ બળા ઓ વાલોળે બની ગાય હમણાં તો. ચલો
ખાવા બી જજો વાલોળો દહીં રોટલા મંગાવવાના તો ચલો ખાઈ જાય ભૂખ બરોબર લાગી છે તો ગાઈઝ આપણે ખાવાનું તો થઈ ગયું એ મામલો શાંતિ આપવા બેઠા જુઓ તો ગાઈઝ તમે મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આપણે મળીએ એક નવા બ્લોગ સાથે તો ચલો ગાઈઝ બાય